લાસ્ટ ટોપિકમાં આપણે જીવન નિર્વાહ સૂચકાંકમાં કુલ ખર્ચની અને કૌટુંબિક અંદાજપત્રની રીતો જોઈ ગયા। કુલ ખર્ચની રીતમાં આપણે અગાઉ વાત કરી કે તે મુજબ જો આધાર વર્ષનો જથ્થો આપવામાં આવેલું હોય તો લાસ્ટ વાળો સૂત્ર એપ્લાય થાય અને ચાલુ વર્ષનો જથ્થો આપવામાં આવેલું હોય તો પાસે વાળો। અને કૌટુંબિક અંદાજપત્ર કે કૌટુંબિક બજેટ કે ભારિત સરેરાશની અંદર જ્યારે દાખલામાં તમને ભાર એટલે કે વેટ આપવામાં આવે તો કૌટુંબિક અંદાજપત્રનું સૂત્ર એપ્લાય કરવું। ત્યારબાદ આપણે જોઈ ગયા ગઈકાલે એક ઉદાહરણ દાખલો જોઈ ગયા। એક જ દાખલાની અંદર બે સૂચકાંક, એક બળતણનો સૂચકાંક અને બીજો જીવન નિર્વાહમાં। તો જીવન નિર્વાહમાં બળતણના સમાવેશ થાય છે। તો જ્યારે જીવન નિર્વાહનો સૂચકાંક શોધવાનો હોય તો સૌથી પહેલા આપણે બળતણનો સૂચકાંક શોધવો પડે અને પછી જીવન નિર્વાહનો સૂચકાંક શોધવાનો। અને તેમાં અગાઉ વાત કરીએ કુલ ખર્ચના ટકા ઇક્વલ ટુ ભાર કહેવામાં આવે। તેના પછી જોઈ ગયા આપણે વાસ્તવિક વેતનનું સૂચકાંક કે વર્ષની નીચે જ્યારે આપણને વેતન અને જીવન નિર્વાહનો સૂચકાંક આપવામાં આવે મિત્રો ત્યાંથી ખબર પડે કે આપવામાં આવેલો દાખલો આપણો વાસ્તવિક વેતનના સૂચકાંકનો છે। આજે આપણે જોઈશું સૂચકાંકના ટૂંકા દાખલા। સૌથી અગત્યના, એમાં કોઈ વિદ્યાર્થી મિત્રો મેથડ હોતી નથી, પરંતુ અત્યાર સુધીના ટોપિકમાં આપણે જેટલું સમજેલા છે એ જોઈને આપણે આગળ વધવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલામાં પેજ નંબર 42 પર ઉદાહરણ 24 માં આપણે આવી જઈશું। તો કાઢજો પેજ નંબર 24। ઉદાહરણ 24 માં દાખલા નંબર 1, વર્ષ 2014 માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના ₹1600 અને વર્ષ 2015 માં ભાવ દર ક્વિન્ટલના ₹1800 હતા। 2014ના વર્ષને આધારે 15ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો। 14માં ભાવ 1600 છે મિત્રો, 15માં 1800 છે। સૂચકાંક શોધવાનો છે તો મિત્રો આપણે બે રીતે શોધી શકાય અને તેનું અર્થઘટન કરો। જ્યારે કોઈ પણ સૂચકાંકનું અર્થઘટન કરવાનું હોય તો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના સૂચકાંકમાં વધારો થયેલ છે કે ઘટાડો તે આપણે શોધવાનું રહેશે। તો 2014માં ઘઉંના ભાવ ક્વિન્ટલના 1600 છે વિદ્યાર્થી મિત્રો, તો લખવાનું 2014ના ભાવ 1600, 2015માં ભાવ ક્વિન્ટલના 1800, 2015ના ભાવ છે 1800। આપણે વિદ્યાર્થી મિત્રો 14ના આધારે 15ના ભાવનો સૂચકાંક શોધવાનો છે। 15ના વર્ષનો સૂચકાંક શોધવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો સૂચકાંક શોધવાનું એક કોમન સૂત્ર છે કે ચાલુ વર્ષની ચલ રાશિનું મૂલ્ય, ચલ રાશિ એટલે બધું જ આવી જાય જે આપણે પ્રથમ ચેપ્ટરથી વાત કરીએ છીએ, ભાગ્યા આધાર વર્ષની ચલ રાશિનું મૂલ્ય ગુણ્યા 100। 2015ના ભાવ, ભાવ મતલબ પી, અહીં પણ ભાવ મતલબ પી। 2020ની સરખામણીમાં 2015 નજીકનું વર્ષ છે એને સંજ્ઞા આપીશું 1 અને 14 દૂરનું વર્ષ છે એને સંજ્ઞા આપીશું 0। હવે સૂચકાંક શોધવાનો હોય તો આપણું સૂચકાંક શોધવાનું કોમન સૂત્ર છે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100। P1 ચાલુ વર્ષના ભાવ છે 1800, P0 આધાર વર્ષના ભાવ છે 1600, 1800 ગુણ્યા 100 ભાગ્યા 1600 કરીશું તો જવાબ આપણો મળશે 112.50। વિદ્યાર્થી મિત્રો આ રીતે શોધી શકાય છે અર્થઘટનની, પછી આપણે વાત કરીએ। આ જ દાખલો બીજી રીતે પણ શોધી શકાય અથવા વિદ્યાર્થી મિત્રો બે વર્ષ છે, એક તો 2014 અને બીજું છે 2015।
તો 2014 એ દૂરનું વર્ષ છે ને 2015 નજીકનું વર્ષ છે. તો જે નજીકનું વર્ષ મતલબ ચાલુ વર્ષ અને 2014 થશે આધાર વર્ષ. તો આધાર વર્ષનો સૂચકાંક 2014ના વર્ષનો સૂચકાંક કોઈ સૂચના હોય કે ન હોય, આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય. તો બીજી રીતે પણ કરી શકીએ કે 14નો ભાવ આપવામાં આવેલો છે કે 1600 રૂપિયા ભાવ હોય, 14ના ભાવ 1600, 14નો સૂચકાંક 100, તો 100 સૂચકાંક 15નો ભાવ થયેલો છે 1800 કે 1800 રૂપિયા ભાવ હોય તો કેટલો સૂચકાંક? 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે તમારો જવાબ પ્રાપ્ત થશે 112.50. તમે સૂત્ર મારીને પણ આ દાખલો કરી શકો અથવા તો ત્રિરાશિ મૂકીને પણ કરી શકાય. મિત્રો બંને રીતે જવાબ તમારા એક સરખા જ 112.50 પ્રાપ્ત થાય છે. તો આપણો ચાલુ વર્ષનો સૂચકાંક મળે છે 112.50 અને તેનું અર્થઘટન કરો. જ્યારે આપણે અર્થઘટન કરવાનું હોય ત્યારે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં વધારો છે કે ઘટાડો તે આપણે શોધવાનું રહેશે. તો આપણો સૂચકાંક મિત્રો પ્રાપ્ત થાય છે 112.50 લખવાનો. માટે આધાર વર્ષનો 100 હોય, ચાલુ વર્ષનો છે 112.50. આધાર વર્ષની સરખામણીમાં મતલબ 2014ના વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં એટલે કે 2015માં ઘઉંના ભાવમાં ક્વિન્ટલ દીઠ 112.50 ઓછા 100 એટલે 12.50% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. આવા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણને 2 માર્ક્સમાં આવી શકે છે. જોઈશું આગળ નવો દાખલો. બીજો દાખલો, લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. કોણ વિદ્યાર્થી મિત્રો? લાસ્પેયર. ફિશરનો સૂચકાંક. હવે કોઈ પણ ટૂંકા દાખલાની આપણે શરૂઆત કરીએ તો જેટલી માહિતી આપણને આપવામાં આવેલી છે એ આપવામાં આવેલી માહિતીને સૌથી પહેલાં આપણે સંકેતના સ્વરૂપમાં લખી દેવાનું. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણને સૂચના છે લાસ્પેયરનો સૂચકાંક. લાસ્પેયર મતલબ IL એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો. લાસ્પેયર IL બરાબર કોનાથી 8/9 ગણો છે? ફિશરના સૂચકાંકથી 8/9 એટલે IF ગુણ્યા 8/9. પછી કહેવામાં આવેલું છે ફિશરનો સૂચકાંક 180 હોય, ફિશર 180 તો આપણે પાસેનો સૂચકાંક શોધવાનો છે એટલે કે IP મેળવવાનું છે. IL બરાબર IF ગુણ્યા 8/9. IF આપણને આપવામાં આવેલો છે 180 આપી દીધેલો છે ને આ સૂચના છે કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો. ફિશરનો 180 આપેલો છે આપણને ગુણ્યા 8/9 એટલે થશે લાસ્પેયરનો 160. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાસે શોધવાનું છે તો આપણા સૌથી પહેલાં વિચાર કયું લાસ્પેયરના સૂત્રમાં પાસે મળી શકે ખરા? લાસ્પેયરનું તો એક જ સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 ટૂંકમાં 10^00 P1 P0 ભાગ્યા P0 P1 Q0 ભાગ્યા P0 Q0. પાસેનું તો એક સૂત્ર છે P1 Q1 ભાગ્યા P0 Q1 ટૂંકમાં 11/01.
એ બે સૂત્ર પરથી કોઈ મળી નહીં શકે. પણ વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલામાં હંમેશા યાદ રાખજો, જે તમે શોધો છો, તમે લાસ્ટ સ્ક્વેર શોધો છો, લાસ્ટ સ્ક્વેરના સૂત્રમાં પાસે આવતું નથી. આપણે જોઈ ગયા પાસેના સૂત્રોમાં પાસે શોધવું હોય તો P1 Q1 P0 Q1 ટૂંકમાં 11/0 એક એ પણ નથી. હવે ફિશરનું સૂત્ર વિચારો. ફિશરના બે સૂત્ર છે. એક તો વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આપણે પહેલું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો આપણી પાસે IF છે, IL પણ છે, તો IP મળી શકશે ને. તો IF છે 180, IL આપવામાં આવેલો છે 160, IP આપણે શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે IP શોધવું હોય તો આનું આપણે વર્ગમૂળ કાઢવું પડે. અને કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો બરાબરની આજુબાજુ બંને બાજુ વર્ગ લેવા પડે. તો 180 સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો જોજો આનું આપણે વર્ગમૂળ કાઢીએ. 160 વર્ગમૂળમાં છે, વર્ગમૂળમાં આપણને આપવામાં આવેલા છે 160 ગુણ્યા IP. બંને બાજુ આપણે શું લેવો પડે? વર્ગ લેવો પડે. જો અહીંયા પણ વર્ગ લીધો, આ પણ વર્ગ લઈ લીધો. આપણે વર્ગમૂળની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો 1/2 થાય. 1/2 ગુણ્યા સ્ક્વેર તો 2 2 ઉડી ગયા. તો આપણી પાસે રહેશે ફક્ત 160 ગુણ્યા IP. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો બરાબરની આજુબાજુ બંને બાજુ શું લેવું પડે? આપણે વર્ગ લેવો પડે. તો આનો વર્ગ લીધો, વર્ગમૂળની વેલ્યુ તો છે 1/2 ને આનો આખાનો સ્ક્વેર 2 2 ઉડી ગયા, તે રહેશે 160 ગુણ્યા IP. એટલે 160 ગુણ્યા IP. 180 નો સ્ક્વેર, 180 નો સ્ક્વેર થશે 32,400 બરાબર 160 ગુણ્યા IP. આ પદ મિત્રો ક્યાંથી મળે છે ફરી પાછું અહીંયા સમજાવું છું. બંને બાજુ આપણે વર્ગ લીધા તો 160 ગુણ્યા IP નો પણ આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો બરાબરની આજુબાજુ બંને બાજુ વર્ગ લેવા પડે. અને વર્ગમૂળની વેલ્યુ થાય છે 1/2. એટલે 160 ગુણ્યા IP નો સ્ક્વેર ગુણ્યા આખાનો સ્ક્વેર એટલે 160 ગુણ્યા IP 1/2 ગુણ્યા 2 2 2 ઉડી ગયા એટલે રહેશે 160 ગુણ્યા IP જે આપણે અહીં દર્શાવેલા છે. 32,400 બરાબર 160 ગુણ્યા IP. કોઈ પણ સંખ્યાની બાજુ બદલીએ, જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, સરવાળામાં હોય તો બાદબાકીમાં, ને બાદબાકીમાં હોય તો સરવાળામાં. તો 32,400 160 ગુણાકારમાં છે અને બાજુ બદલી કાઢીશું એટલે આવી જશે ભાગાકારમાં બરાબર IP. 32,400 ભાગ્યા 160 કરીશું એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 202.50 બરાબર IP. તો વિદ્યાર્થી મિત્રો આપણો બીજો દાખલો સમાપ્ત થયો. હવે જોઈશું દાખલા નંબર 3. વર્ષ 2015માં મિત્રો ત્રીજો દાખલો. વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું એ પછી વધ્યું શબ્દ છે મિત્રો. વધ્યું હોય તો વર્ષ 15ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. 15માં વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય, 3 ગણું કીધેલું હોતે તો આપણે ઓનલી 100 ગુણ્યા જેટલા ગણું હોય તેટલું કરતે. પરંતુ 3 ગણું વધેલું છે એટલે I બરાબર 100 વત્તા વધારો, વધ્યું છે તો પ્લસ, ઘટ્યું હોય તો માઇનસ. તો 15ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો વર્ષ 2015નો ઉત્પાદનનો સૂચકાંક 3 ગણું વધ્યું છે એટલે 100 વત્તા
વધારો હોય તો જે વધારો હોય તે. હવે મિત્રો ફક્ત આપણને એટલું કહેવામાં આવતે 3 ગણું તો આપણે 100 ગુણ્યા 3 તો અમારો જવાબ 300 અહીં પ્રાપ્ત થતે. પણ 3 ગણું વધ્યું હોય જ્યારે વધારો હોય કે ઘટાડો હોય એ હંમેશા આધાર વર્ષની કમ્પેરમાં હોય અને આધાર વર્ષનો સૂચકાંક આપણો 100 હોય એ આપણે 100 લખેલા છે. એટલે આધાર વર્ષના 100 3 ગણું વધ્યું શબ્દ છે. 3 ગણું વધ્યું એટલે ઘણું છે એટલા માટે ગુણ્યા 3 100 ગુણ્યા 3 એટલે 100 વત્તા 300 એટલે આપણો સૂચકાંક પ્રાપ્ત થશે 400. વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા આપણે ગુંચવાવાનું નથી. ફક્ત આપણને એટલું કહેते કે ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું હોય, વધ્યું શબ્દ નહીં એટલે 3 ગણું હોય એવું કહેते તો આપણે ઉત્પાદનનો સૂચકાંક 100 ગુણ્યા 3 ગણું તો 100 ગુણ્યા 3 આપણો 300 જવાબ મળતે. પણ અહીંયા સૂચના છે આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય, 3 ગણું વધ્યું હોય શબ્દ છે એટલા માટે અહીંયા 100 લખેલા છે. કારણ કે વધારો કે ઘટાડો એ આધાર વર્ષની કમ્પેરમાં હોય અને આધાર વર્ષનો સૂચકાંક આપણો હંમેશા 100 હોય. તો અહીંયા આપણો વર્ષ 15ના ઉત્પાદનનો સૂચકાંક પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો 400. હવે જોઈશું દાખલા નંબર 4. આવા દાખલા આપણા 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. સિગ્મા P1 Q0 જેમ P0 Q0 બરાબર 3/2. P1 Q1 જેમ P0 Q1 બરાબર 5/3 હોય તો લાસ્પિયર, પાસે અને ફિશર શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે P1 Q0 આપણને આપેલું છે. P1 સૌથી પહેલા ટૂંકા દાખલા ગણતા હોય તો આપવામાં આવેલી માહિતીને સંકેતના સ્વરૂપમાં લખી દેવાની, ને ન હોય તો સંકેતના સ્વરૂપમાં આપણે જાતે લખવાની. P1 Q0 જેમ P0 Q0 આપણને આપવામાં આવેલા છે 3/2. P1 Q1 જેમ P0 Q1 છે 5/3. P1 Q1 જેમ P0 Q1 5/3 હોય તો લાસ્પેયર, પાસે અને ફિશર. તો આપણે લાસ્પેયર, પાસે અને ફિશર શોધવાનો છે. સૌથી પહેલાં જે માહિતી આપેલી છે તેને આપણે સંકેતના સ્વરૂપમાં જ આપેલી છે. આપણે લાસ્પેયર, પાસે અને ફિશર મેળવવાનું છે. હવે સિગ્મા P1 Q0 જેમ P0 Q0 બરાબર 3/2 જે જેમમાં માહિતી આપવામાં તેને ફેરવીએ તો એ ભાગાકારના સ્વરૂપમાં જાય એટલે P1 Q0 ભાગ્યા P0 Q0 બરાબર 3/2. P1 Q1 ભાગ્યા P0 Q1 બરાબર જેમ છે તેને ફેરવીએ તો ભાગાકારમાં જાય 5/3 એટલે 5/3. હવે મિત્રો આપણે શોધવાનું છે લાસ્પેયર, પાસે અને ફિશર. લાસ્પેયરનું સૂત્ર વિચારે 10/00 આપણી પાસે અહીંયા રેડીમેડ પડેલું જ છે. આપણે જે માહિતી જેમમાં આપી તેને ફેરવીએ છીએ એટલે IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા P0 Q0 ગુણ્યા 100. P1 Q0 ભાગ્યા P0 Q0 છે 3/2 એટલે 3/2 ગુણ્યા 100 એટલે 3 ગુણ્યા 100 એટલે 300/2 એટલે લાસ્પેયર આપણને મળશે 150. બીજું સૂત્ર છે પાસે. પાસેનું સૂત્ર છે 11/0 તે પણ આપણી પાસે છે એટલે IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100. P1 Q1 P0 Q1 છે 5/3 ગુણ્યા 100 એટલે
500 ભાગ્યા 3 કરીશું એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 166.67. અને ત્રીજું શોધવાનું છે ફિશર, અને ફિશરનું સૂત્ર છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL નો જવાબ છે આપણી પાસે 150. IP નો જવાબ છે 166.67. એટલે 150 ગુણ્યા 166.67 કરીશું એટલે આપણને ગુણાકાર પ્રાપ્ત થશે 25,000.50. અને એનું વર્ગમૂળ કાઢીશું તો જવાબ મળશે 158.12. તો વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો દાખલો અહીં સમાપ્ત થયો. હવે જોઈશું દાખલા નંબર 5. 2014ના વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલામાં સૌથી પહેલા આપવામાં આવેલી માહિતીને સૌથી સહેલું સંજ્ઞાના સ્વરૂપમાં લખી દેવાનું. 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગની કુટુંબોની ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક ₹14,400 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય તો 15ના વર્ષ માટે આ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આ ગણન કરો. તો વિદ્યાર્થી મિત્રો જે માહિતી આપવામાં આવેલી છે તેને સૌથી પહેલા એઝ ઇટ ઇઝ સંકેતના સ્વરૂપમાં લખી દેવાનું. 2014ના વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો અહીં 2 વર્ષ છે આપણા આખા દાખલામાં. એક તો છે 2014 અને બીજું છે 2015. તો 2014 થશે આપણું દૂરનું વર્ષ અને 2020ની કમ્પેરમાં 2015 થશે નજદીકનું વર્ષ. અને 15નો સૂચક 15 એ નજદીકનું વર્ષ છે એટલે ચાલુ વર્ષ, અને 14 દૂરનું વર્ષ છે એટલે આધાર વર્ષ, અને આધાર વર્ષનો સૂચકાંક વિદ્યાર્થી મિત્રો આપણો 100 હોય. તો 2014ના એટલે કે આધાર વર્ષ નો સૂચકાંક 2014ના વર્ષનો સૂચકાંક આપણો આવશે 100. એટલે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. 2014ના વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક આપવામાં આવેલી છે 14,400. 14ના વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400. 15નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 115. 15 મિત્રો આપણો થાય ચાલુ વર્ષ, કારણ કે 2020 કરતાં નજદીક છે 2015ના, એટલે કે ચાલુ વર્ષનો સૂચકાંક છે આપણો 115. તો આપણે શોધવાનું છે 15નો સૂચકાંક આપેલો છે 115. આપણે શોધવાનું છે 15ના વર્ષ માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, એટલે કે 2015ના વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક આપણે મેળવવાની છે. તો મિત્રો આપણી પાસે આધાર વર્ષનો સૂચકાંક છે, આધાર વર્ષની સરેરાશ માસિક આવક છે, ચાલુ વર્ષનો સૂચકાંક છે. તો ચાલુ વર્ષની માસિક આવક મળી શકે ત્રિરાશી મળીને કે 100 સૂચકાંક હોય ત્યારે 14,400 માસિક આવક, તો 115 સૂચકાંક હોય ત્યારે કેટલી માસિક આવક? તો 100 સૂચકાંક હોય તો 14,400 સરેરાશ માસિક આવક તો 115 સૂચકાંક હોય ત્યારે કેટલી સરેરાશ માસિક આવક?
તો 115 ગુણ્યા 14,400 ભાગ્યા 100 કરીશું એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 16,000 144 ગુણ્યા 115 કરીશું એટલે જવાબ પ્રાપ્ત થશે 16,560 એટલે કે 15ના વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક થશે 16,500 લખવાનું વર્ષ 2015માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ₹16,560 હોવી જોઈએ। હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6। જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય, ટૂંકમાં આધાર વર્ષનો સૂચકાંક 100 છે અને ચાલુ વર્ષનો સૂચકાંક 180 એટલે આપણને કહેવામાં આવેલું છે, અને કામદારની સરેરાશ આવક 6,000 થી વધીને 9,000। હવે સૂચકાંક 100 થી વધીને 180 એટલે 100 આધાર વર્ષનો સૂચકાંક તો 180 ચાલુ વર્ષનો સૂચકાંક, એ જ રીતે 6,000 આધાર વર્ષની આવક અને 9,000 ચાલુ વર્ષની આવક થઈ હોય તો શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી? વિદ્યાર્થી મિત્રો આવો જ એક પ્રશ્ન આપણે ગઈકાલે ઉદાહરણમાં જોઈ ગયા। તો આપણો આધાર વર્ષનો સૂચકાંક છે 100, ચાલુ વર્ષનો સૂચકાંક છે 180, આધાર વર્ષની આવક છે 6,000, ચાલુ વર્ષની આવક 9,000 થયેલ છે। તો જોઈએ છઠ્ઠો દાખલો, અહીં સૂચના છે આધાર વર્ષનો સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય તો 100 આધાર વર્ષનો લખવાનું વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષનો સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય તો 180 કયા વર્ષનો થશે? ચાલુ વર્ષનો થશે। ચાલુ વર્ષનો સૂચકાંક 180 અને કામદારની સરેરાશ આવક 6,000 થી વધીને 9,000 થઈ હોય તો આધાર વર્ષની આવક 6,000 અને ચાલુ વર્ષની આવક 9,000 થયેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું તો શું 6,000 થી વધીને આવક 9,000 થઈ તો શું કામદારની ખરીદ શક્તિ વધી છે કે ઘટી તે આપણે શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો 18 વર્ષનો સૂચકાંક 100 છે ત્યારે આપણી આવક 6,000, આપણે પોઈન્ટ મારવું પડે કે 100 સૂચકાંક હોય 100 સૂચકાંક હોય ત્યારે 6,000 આવક તો 180 સૂચકાંક હોય ત્યારે થયેલ છે 9,000, કેટલી ખરેખર થવી જોઈએ? કેટલી આવક? તો 180 ગુણ્યા 6,000 ભાગ્યા 100 એટલે 180 ગુણ્યા 6,000 ભાગ્યા 100 કરીએ એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 10,800। 10,800 આવક થવી જોઈએ। જો 100 સૂચકાંકે 6,000 આવક હોય તો 180 સૂચકાંકે 10,800 આવક થવી જોઈએ। અને થયેલ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9,000। તો કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? આપણે જાણીએ મિત્રો, આપણી આવક વધે તો આપણે વધારે વસ્તુ ખરીદીએ તો આપણી ખરીદ શક્તિ વધે, ને આપણી આવક ઘટે તો આપણી ખરીદ શક્તિ શું થાય? ઘટે।
ખરેખર આપણી આવક 180 સૂચકાંકે ચાલુ વર્ષની 10,800 થવી જોઈએ, તેના બદલે આવક આપણી ફક્ત થયેલી છે 9,000. તો આપણી ખરીદ શક્તિ શું થયેલી ગણાશે? 9,000 થયેલી છે, થવી જોઈએ 10,800. હવે આવક ઘટી તો આપણે ઓછી ચીજ વસ્તુ ખરીદશું. તેથી કામદારની સરેરાશ આવકમાં સૂચકાંકના સંદર્ભે 10,800 ઓછા 9,000 બરાબર 1,800નો ઘટાડો થાય છે. હવે આવક ઘટે તો ખરીદ શક્તિ ઘટે, તેથી ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે તેમ કહેવાય. ખરેખર થયેલ છે 9,000 અને થવી જોઈતી હતી 10,800. ઉદાહરણ 7. વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.20 અને 165.70 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. જ્યારે ફુગાવાનો દર શોધવાનો હશે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવેલી હશે. અને ફુગાવાનો દર શોધવાનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો આપણી પાસે મિત્રો 2 વર્ષ છે, એક છે 15 અને બીજું છે 2016. તો 15નું વર્ષ થશે 150.20, મતલબ આધાર વર્ષ, દૂરનું વર્ષ, અને 2016 થશે ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો સૂચકાંક છે 165.70 અને આધાર વર્ષ એટલે કે અગાઉના વર્ષનો સૂચકાંક છે 150.20. તો ફુગાવાનો દર બરાબર, સૌથી પહેલા સૂત્ર મારવાનું, ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીં 2 વર્ષ છે, 2015 અને 2016. તો 2016 આપણું નજીકનું વર્ષ, તે થશે ચાલુ વર્ષ. 15ના વર્ષનો સૂચકાંક 100, મતલબ દૂરના વર્ષ આધાર વર્ષનો સૂચકાંક 150.20 અને ચાલુ વર્ષનો સૂચકાંક 165.70. એટલે ચાલુ વર્ષનો 165.70 માઇનસ અગાઉના વર્ષનો 150.20 ભાગ્યા 150.20 ગુણ્યા 100. એટલે 165.70 માટે 150.20 બાદ કરીશું એટલે 15.50 ભાગ્યા 150.20 ગુણ્યા 100. એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 10.32. ફુગાવાનો દર છે એમ કહી શકાય. 3 વસ્તુઓ ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો કે ઘટાડો હંમેશા સૂચકાંકમાં થાય. તો આપણને 3 વસ્તુઓ આપવામાં આવેલી છે. આપણે ધારી લીધું A, B અને C. થયેલું વધારો હંમેશા સૂચકાંકમાં થાય, અને વધારો થાય ત્યારે સૂત્ર આવે I બરાબર 100 વત્તા વધારો. ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો 250%, 265% અને 300% છે. એટલે
વધારો છે આધાર વર્ષના 100 250% વધ્યા એટલે 100 ના 250% આપણે કરીએ એટલે 100 વત્તા 250 એટલે સૂચકાંક થશે 350. એ જ રીતે વસ્તુ બીમાં 265% અને સીમાં 300% વધારો થયેલ છે એટલે 100 વત્તા 100 નો 265% ડાયરેક્ટ પણ લખી શકાય મિત્રો. 100 વત્તા 265 એટલે 365 ને જ રીતે 100 વત્તા 300% વધારો 100 ગુણ્યા 300% એટલે 100 વત્તા 300 એટલે થશે 400. જો આ વસ્તુનું મહત્વનું પ્રમાણ, મહત્વને કહેવામાં આવે છે ભાર. મહત્વ એટલે કહેવામાં આવે ભાર અને ભારને કહેવાય વેટ. મહત્વનું પ્રમાણ છે 8:7:5 એટલે 8, 7 અને 5. તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. અને જ્યારે દાખલામાં મહત્વ જોવા મળે ત્યારે એક જ સૂત્ર હોય, I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો IW નો ગુણાકાર કરીશું 350 ગુણ્યા 8 2800, 365 ગુણ્યા 7 2555, 400 ગુણ્યા 5 એટલે 2000 એટલે થશે 7355. સિગ્મા IW 7355, સિગ્મા W 20 એટલે જવાબ પ્રાપ્ત થશે 367.75. તો વિદ્યાર્થી મિત્રો આપણા ઉદાહરણ દાખલા અહીંયા સમાપ્ત થયા.